હેલો ફ્રેન્ડ્સ, તો તીખા પુડલા તો ઘણા ખાતા હશે. આજે આપણે બનાવીશું ઘઉંના લોટના ગોળમાંથી બનતા ગળ્યા પુડલા, જેને આપણે માલપુઆ પણ કહીએ છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં એક તપેલીની અંદર મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. હવે અહીંયા આપણે ગોળના પુડલા બનાવવાના છે. એના માટે મેં 1 વાટકાથી થોડો ઓછો ગોળ લીધો છે, એટલે પોણો વાટકાથી થોડો વધારે. હવે આ જ વાટકાના માપથી આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તો સૌથી પહેલાં આપણે ગોળનું પાણી બનાવી લઈએ. હવે ગળ્યાશ તમે કયા હિસાબે રાખો છો એ તમારી ઉપર છે. અમારે શું છે કે મીડિયમ, વધારે પડતું ગળ્યું ન ચાલે, એટલે થોડું ઓછું મેં ગળ્યું રાખ્યું છે. તો જો તમે જેટલો લોટ લ્યો ને એટલો પણ તમે ગોળ લઈ જ શકો છો. તો હવે અહીંયા એ તપેલીની અંદર આપણે ગોળ ઓગળી ગયો હતો, એટલે મેં અહીંયા જો એ જ વાટકાથી સૌથી પહેલાં 1.5 વાટકા જેટલો ઘઉંનો લોટ જે મેં ચાળીને લીધો છે. ચાળીને લોટ લેવાથી એટલો ફેર પડે છે કે જ્યારે આપણે બેટર બનાવીએ ને એ એકદમ લમ્સ ફ્રી બને છે, એટલે કે ફટાફટ આપણું બેટર છે રેડી થાય છે અને ગાંઠા વચ્ચે ક્યાંય પડતા નથી. તો જો આ રીતના એને સૌથી પહેલાં મેં ચમચીથી મિક્સ કરી લીધો હતો. તમે ચમચાથી પણ મિક્સ કરી શકો છો, પણ જો આ રીતના વિસ્કર હોય ને તમારી પાસે તો એનાથી એકદમ ઇઝીલી આપણું બેટર છે એ રેડી થાય છે. તો જો પહેલાં મેં 1.5 વાટકો લીધો અને ફરીથી મેં હવે એમાં અડધો વાટકો જેટલો બીજો ઘઉંનો લોટ એડ કર્યો હતો. તો આપણે સૌથી પહેલાં ગોળ લીધો હતો 1 વાટકાથી થોડો ઓછો, અને એની સામે મેં અહીંયા 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. બસ, તો આપણા માલપુઆ એટલે કે ગળ્યા પુડલાનું બેટર રેડી છે. હવે એને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને એની સાથે જો આપણે આ જાયફળ આવે છે ને, બસ એ છીણી અડધીથી થોડી ઓછી ચમચી જેટલું જાયફળ લઈ લીધું છે. વધારે જાયફળ લઈશું તો એનો ટેસ્ટ થોડો અજીબ થઈ જાય છે, એટલે મેં અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું આ રીતના જો જાયફળ છે ને એને છીણી લીધું છે. તો હવે આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. ગળપણ છે ઇલાયચીનો પાવડર અને જાયફળ જ્યારે તમે પુડલામાં એડ કરશો ને ત્યારે એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે આમ નથી કે ખૂબ મજા આવી જાય. તો અહીંયા આપણે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, એટલે કે બેટર રેડી થઈ ગયું છે. હવે આ બેટરને આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું. અને જો આ રીતના આપણું બેટર છે એ રેડી હોવું જોઈએ. તો સરસ એવું પોર થઈ જાય એ રીતના આપણું બેટર રેડી છે. હવે એને આપણે ઢાંકી અને મેં અહીંયા એને અડધોથી 1 કલાક માટે રેસ્ટ આપ્યો હતો. જો તમે 1 થી 2 કલાક જેવો રેસ્ટ આપશો ને તો આપણા પુડલા છે ને એકદમ જાડીવાળા બનશે. તો અહીંયા અડધોથી પોણો કલાક બાદ આ બેટરને જો ફરીથી હું મિક્સ કરી લઈશું, એટલે હવે આપણે એના પુડલા બનાવવા માટે રેડી છે. તો ચાલો, અહીંયા મેં એક નોનસ્ટિકની પેન લઈ લીધું છે. આપણે નથી કહેતા કે જો જેના પુડલા કે એ ઉથલે ને, અને એ પણ કઈ લોટીમાં, તો કે લોખંડની લોટીમાં, પણ અત્યારે આપણે નોનસ્ટિક જ ખાસ તો યુઝ કરીએ છીએ. અને નોનસ્ટિકમાં નથી કહેતા કે ફટાફટ આપણા પુડલા છે કે કંઈ પણ આપણે બેટરનું ખીરામાંથી જે બનાવવું હોય એ ઢોસા કે ગમે તે ઉથલી જ જાય છે. તો અહીંયા સૌથી પહેલાં મેં નોનસ્ટિકના પેનની અંદર થોડું ઘી લગાવી દીધું છે. આપણે આ પુડલા કે માલપુઆ છે એ ઘીમાં બનાવીશું એટલા માટે. તો પહેલાં બેટર પાથરી, એટલે કે બેટર એડ કરી અને આ રીતે આપણે જે ઢોસાનું બેટર પાથરીએ ને બસ એ જ રીતે પાથરી દેવાનું છે. અને સાઇઝ પણ તમારા હિસાબે, મેં અહીંયા મીડિયમ જે આપણે રોટલીની સાઇઝ હોય ને એ સાઇઝ રાખી છે. હવે થોડું ઘી વધારે લગાવી અને એને આપણે એક તરફ શેકી લેવાનું છે. જેટલું વધારે ઘી હશે એટલો ટેસ્ટ વધારે આવશે, પણ મેં અહીંયા થોડું ઘી ઓછું લીધું છે. શું છે કે થોડો ઘીનો ટેસ્ટ છે એ મને પર્સનલીમાં થોડો ઓછો. તો હવે એને આપણે પલટી મારી દીધી છે, એટલે કે પુડલાને પલટી મારી દીધી છે. હજી આ બાજુ થોડું ઓછો શેકાયો છે, પણ આપણે એને ફરીથી થોડી વાર માટે આ બીજી તરફ પણ શેકી લેવાના છે. અને હા, કોને કોને ગળ્યા પુડલા કે તીખા પુડલા સૌથી વધારે ભાવે છે એ ચોક્કસથી મને કમેન્ટ કરજો. શું છે કે ઘણાને તીખા વધારે ચણાના લોટના ભાવે છે, કોઈને આ ગળ્યા પુડલા વધારે ભાવે છે. અને કોણ છે જે આ મારી જે હું જે રીતથી બનાવું છું એ રીતથી બનાવે છે. ઘણી વખત ઘણા ઘરોમાં આ રીતના બને જ છે પુડલા. આપણે ગળ્યા લોકો ઇલાયચી પાવડરને નાખે જ છે. હવે અહીંયા જો આપણે બંને બાજુ છે એ પુડલાને મેં શેકી લીધું હતું, તો સરસ એવું શેકાઈ ગયું છે. બસ એવી જ રીતે જો હું તમને એક અહીંયા બીજું પુડલો છે એ પાડીને બતાવું, અને એમાં જો કેવી તરત એવી આપણી જાડી પડવા માંડે છે. તો પહેલાંમાં શું છે કે આપણે જે તવી છે એ થોડી ગરમ હોય છે એના લીધે, અને આ જો તરત સરસ ગરમ થઈ જાય ને પછી આપણી તવીમાં કેવી સરસ એવી જાડી પડવા માંડે.
છે ને એકદમ ટેસ્ટી અને લાગે છે ને સરસ એવા પુડલા. તો જો આ જ રીતે મેં બંને બાજુ પુડલાને સરસ રીતે શેકી લીધા હતા અને આપણા પુડલા છે એ રેડી કરી લીધા હતા. જેટલા દાજેલા હશે ને એટલે કે જેટલે આ રીતે જાઈ પડેલી હશે ને એટલા જ પુડલા ખૂબ સરસ લાગે છે. કોઈક પાતળા પુડલા પણ બનાવે છે, કોઈને કડક પુડલા ભાવે ને તો એ રીતના પણ બનાવે છે. તો ચાલો, તમને કેવી લાગી આજની આ માલપુઆ એટલે કે ગળ્યા પુડલાની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો.